हमारे भाई को न्याय नहीं मिलता है तो हम आगे जाके उग्र आंदोलन करेंगे। भूख हड़ताल में बैठना होगा तो भूख हड़ताल में बैठेंगे, रोडें जाम करनी होगी तो वो भी करेंगे। इसके लिए सीबीआई जांच क्यों नहीं दे रहे? हमें क्या डर है जो हम सीबीआई जांच नहीं दे रहे? भाई गुजरात सरकार दे सकती है, मोदी जी दे सकते हैं, दोनों जगह ही डबल इंजन की सरकार है। ये जो लोगों की स्थिति है, जो गुलाम बना के बैठा है वो जयराज जडेजा, हमें उससे भी मुक्ति दिलानी है। और हमें ये प्रण लिया है आज हमने कि उसको जो भी इसमें शरीक होगा उसको बख्शा नहीं जाएगा। ગોંડલના રાજકુમાર જાટના મોત મામલે એક બાદ એક હવે નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। ફોરેન્સિક પીએમ રિપોર્ટ અને પ્રથમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવતા ઈજાઓના નિશાનોની વચ્ચે વિસંગતતાઓની સાથે જ રાજસ્થાનના જયપુર ખાતે એક મોટો વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ હતો કે જેમાં ન માત્ર જાટ સમાજ પરંતુ ક્ષત્રિય સમાજના આગેવાનો અને રાજસ્થાનના કોંગ્રેસના એ વિદ્યાર્થી નેતાઓ પણ જોડાયા હતા અને હલ્લાબોલ સાથે ગુજરાત સરકારને અલ્ટિમેટમ આપ્યું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। રાજસ્થાનની અંદર જાટ સમાજના આગેવાનોની સાથે સાથે રાજસ્થાનના ક્ષત્રિય સમાજના આગેવાનોએ સતત રાજકુમાર જાટના મોતના મામલે રાજસ્થાનની અંદર વિરોધ નોંધાવી રહ્યા છે અને આ કેસની અંદર સીબીઆઈ તપાસની માંગણી કરી રહ્યા છે। જોકે આખા આ મામલાની અંદર જયપુર ખાતે એક વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ હતો અને શ્રદ્ધાંજલિના કાર્યક્રમના ભાગરૂપે આ વિરોધ પ્રદર્શનની અંદર જયપુરના મોટા વિદ્યાર્થી નેતાઓ, સામાજિક આગેવાનો અને એડવોકેટ જયંત મૂડ સહિત રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ, તેના બહેન અને તેની માતા સહિતના તમામ એ લોકો ત્યાં ઉપસ્થિત હતા અને આ દરમિયાન એ તમામ લોકોની એક વાત હતી, એક માંગ હતી કે આખી આ ઘટનાની તપાસ એ સીબીઆઈ પાસે કરાવવામાં આવે। રાજકુમાર જાટ કેસની અંદર જે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિઓ છે અને સાથે જ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, આ તમામ લોકોના પોલીગ્રાફી ટેસ્ટ અને નાર્કો ટેસ્ટ કરાવવા માટેની માંગણી કરવામાં આવી રહી છે। જે રાજકુમાર જાટના આ કેસના સમર્થનની અંદર રાજસ્થાનની અંદર વિરોધ ચાલી રહ્યો છે તો ત્યાંના એડવોકેટ જયંત મૂડ દ્વારા અને રાજકુમાર જાટના સમર્થનની અંદર જે આખું એક મંચ બનાવવામાં આવ્યું છે તેના વતી એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે અને એ પ્રેસ નોટની અંદર તમામ વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પોલીગ્રાફી ટેસ્ટ અને નાર્કો ટેસ્ટ કરવામાં આવે। ગોંડલ અને ગોંડલના આસપાસના વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવે। સીબીઆઈ તપાસની પણ જે માંગ કરવામાં આવી છે અને સાથે સાથે પરિવારને સુરક્ષાની સાથે યોગ્ય ન્યાય મળે એ મુખ્ય માંગો સાથે સતત એ રાજસ્થાનની અંદર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે। બીજી તરફ રાજસ્થાનના યુવા વિદ્યાર્થીઓ જે છે એ તમામે નેતાઓ ગુજરાતની અંદર હલ્લાબોલ કરવા માટે પણ તૈયાર છે। શું કંઈ કહી રહ્યા છે રાજસ્થાનના એ તમામ આગેવાનો એ પણ સાંભળો। પહેલા गुजरात सरकार से निवेदन है कि आरोपियों को फांसी दिलाएं और सीबीआई उच्च अधिकारियों द्वारा जांच करवाई जाए और इस प्रकरण में जो उस परिवार के जो अधिकारी बचाने में लगे हुए हैं उनके खिलाफ भी सख्त कार्रवाई की जाए। और अगर हमारे भाई को न्याय नहीं मिलता है तो हम आगे जाके उग्र आंदोलन करेंगे। भूख हड़ताल में बैठना होगा तो भूख हड़ताल में बैठेंगे, रोडें जाम करनी होगी तो वो भी करेंगे। और गुजरात सरकार से निवेदन है कि एक परिवार को बचाए नहीं और अपने भाई राजकुमार जाट को न्याय दे और दूध का दूध और पानी का पानी करे। मैं एक चित्राणी होने के नाते एक जाट समाज से ही नहीं, राजपूत समाज से और 36 कौम से निवेदन करती हूँ कि हम सब मिलकर इसमें सीबीआई जांच जो है वो गुजरात सरकार सीबीआई जांच दे और राजस्थान में हमारी सरकार है और केंद्र में भी हमारी सरकार है। तो हम चाह रहे हैं कि हमारी सरकार से हम निवेदन कर रहे हैं कि एक राजस्थान का लाल गया है, उसके लिए सीबीआई जांच क्यों नहीं दे रहे? हमें क्या डर है जो हम सीबीआई जांच नहीं दे रहे? भाई गुजरात सरकार दे सकती है, मोदी जी दे सकते हैं, दोनों जगह ही डबल इंजन की सरकार है। तो ये सीबीआई जांच दे और उस बच्चे को न्याय दे जिससे हमारा बच्चा जो है राजकुमार जाट जो है वो एक जाट समाज का बच्चा नहीं है, वो 36 कौम का बच्चा है, उसको न्याय मिले। और मैं राजपूत समाज से भी सभी से निवेदन करूंगी, राजपूत समाज के सभी नेताओं से भी निवेदन करूंगी कि इस बच्चे की न्याय के लिए आप सब जो है एक जाजम पर आएं और इस बच्चे को न्याय दिलाएं। चाहे हमारा रोड से लेकर अब चाहे संसद तक ये संघर्ष कैसे भी लड़ना पड़े हम लड़ेंगे। और जो गुजरात का जो गोंडा जो तहसील है राजकोट के अंदर, वहाँ के जो लोगों की स्थिति है, जो गुलाम बना के बैठा है वो जयराज जडेजा, हमें उससे भी मुक्ति दिलानी है। और हमें ये प्रण लिया है आज हमने कि उसको जो भी इसमें शरीक होगा उसको बख्शा नहीं जाएगा, एक एक का हिसाब किताब लिया जाएगा। जिस प्रकार हमारे भाई की हत्या हुई
उसी प्रकार उन लोगों को भी हम सजा दिला के छोड़ेंगे, निर्मम तरीके से सजा दिला के छोड़ेंगे। मेरा सरकार को मैं चेताना चाहता हूं कि जल्द से जल्द इसके अंदर न्यायिक जांच करके दोषियों को सख्त से सख्त सजा दे, वरना राजस्थान विश्वविद्यालय के समस्त युवा साथी मिलकर इसके लिए बड़ा आंदोलन करेंगे और सरकार को जगाने का कार्य करेंगे। कि आप 1 महीना हो गया इस प्रकरण में, जो एकदम साफ सुथरा प्रकरण है, जिसमें स्पष्ट नजर आ रहा है कि एक निर्मम हत्या है जो एक गुंडा है गुजरात का उसके द्वारा की गई है, लेकिन उसके बावजूद भी आप इसे एक एक्सीडेंट शो कर रहे हो, रोड एक्सीडेंट शो कर रहे हो, और इसमें जो अभी तक कोई FIR दर्ज नहीं की, ये सरासर गलत है, लोकतंत्र की हत्या है। इस प्रकार से एक आम नौजवान का दमन है और राजस्थान का नौजवान बर्दाश्त नहीं करेगा। इस सरकार से निवेदन है कि जल्द से जल्द इस मामले में जो आरोपी हैं उनको गिरफ्तार करें और उनको कड़ी से कड़ी सजा दे। नहीं, राजस्थान का नौजवान आर पार की लड़ाई लड़ने के मूड में है और हम जब तक भाई राजकुमार को न्याय नहीं मिलेगा तब तक हम मैदान छोड़कर पीछे नहीं हटेंगे, सरकार से आर पार की लड़ाई लड़ेंगे। तो आ રાજસ્થાનના તમામ આગેવાનો છે કે જે જયપુર ખાતે રાજકુમાર જાટના શ્રદ્ધાંજલિ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા, જો કે આ કાર્યક્રમ થકી લગભગ 24 કરતા વધારે ધારાસભ્ય રાજસ્થાન વિધાનસભાની અંદર અવાજ ઉઠાવી ચૂક્યા છે। અત્યાર સુધી 3 સાંસદોએ લોકસભાની અંદર પણ રજૂઆત કરી છે, જો કે રાજસ્થાનના એક પૂર્વ મંત્રીએ ગુજરાતના મુખ્યમંત્રી સાથે પણ મુલાકાત કરી છે અને આગામી સમયની અંદર રાજસ્થાનથી જાટ સમુદાય અને આ તમામે જયપુરના મોટા વિદ્યાર્થી નેતાઓ પણ ગુજરાત આવીને હલ્લાબોલ કરવા માટેની પણ તૈયારી દર્શાવી છે। જો કે આ તમામની વચ્ચે રાજકુમાર જાટના કેસની અંદર આ સૌથી મોટી માંગ એ કે જવાબદાર અથવા એ કેસની અંદર જે કોઈ પણ વ્યક્તિનું નામ આવી રહ્યું છે એ તમામ વ્યક્તિઓના નાર્કો ટેસ્ટ કરાવવાની માંગ ઉઠી રહી છે। CBI કેસની માંગ ઉઠી રહી છે, ત્યારે હવે જોવાનું રહેશે કે રાજસ્થાનની અંદર જાટ સમાજની સાથે ક્ષત્રિય સમાજ પણ મેદાને હતો અને કિરણ શેખાવતે જે આહવાન કર્યું છે કે ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ પણ આ જાટ સમાજના દીકરાના સમર્થનમાં આવે ને તેની ન્યાય માટે લડત લડે, તો એ આગામી સમયની અંદર ગુજરાતમાં કયા પ્રકારના વિરોધ પ્રદર્શન જોવા મળે છે અથવા રાજસ્થાનથી એ જાટ સમાજ કઈ રીતે ગુજરાત આવીને હલ્લાબોલ કરે છે એ જોવું રહ્યું। તમારું શું માનવું છે રાજસ્થાનની અંદર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો। જોતા રહેજો ન્યૂઝરૂમ। નમસ્કાર।